મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરના ઝેરી લઠ્ઠાકાંડને લઈને। ઝેરી લઠ્ઠાનો મુખ્ય સાગરીત રહીશ જેની અટકાયત કરી લેવામાં આવી છે। ઉજ્જૈનથી આ રહીશને પકડી લેવામાં આવ્યો છે। એસએમસીની ટીમ રહીશને લઈને ભાવનગર પહોંચી છે। ભાવનગર ડીસીપી કચેરી ખાતે રહીશની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ગુનામાં સંડોવાયેલા આરોપીઓની અલગ અલગ દિશામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સાંજે 5 કલાકે આરોપી રહીશને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે। લઠ્ઠાકાંડનો આરોપી રહીશ જેને પકડી લેવામાં આવ્યો છે। ઝેરી લઠ્ઠાકાંડનો મુખ્ય સાગરીત ગણવામાં આવે છે રહીશ જેની અટકાયત કરવામાં આવી છે ઉજ્જૈનથી। ઉજ્જૈન પહોંચી ગયો હતો આ રહીશ જેને એસએમસીની ટીમ પકડીને ભાવનગર લાવી છે। ભાવનગર ડીસીપી કચેરી ખાતે રહીશની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। અલગ અલગ આરોપીઓને જે પકડી લેવામાં આવ્યા છે તમામ આરોપીઓની અલગ અલગ દિશામાં પૂછપરછ શરૂ કરાય છે। સાંજે 5 વાગે આજે આરોપીને એટલે કે રહીશને કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે। આજ એ લઠ્ઠાકાંડ જેણે 7 લોકોના જીવ લીધા છે। અંદાજે 39 લોકો આ ઝેરી દારૂને કારણે 5 હોસ્પિટલમાં દાખલ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। જે લઠ્ઠાકાંડ થયો એનો મુખ્ય આરોપી રહીશને પકડી લેવામાં સફળતા હાથ લાગી છે। શું માહિતી મળી રહી છે રહીશને લઈને? જો આ આખી જે ઘટના સામે આવી હતી અને તે બાદ ગાંધીનગર તરફથી એસએમસીને આદેશ આપવામાં આવ્યા હતા। એસએમસીના વડા મયુર ચાવડા છે તેઓના પણ 2 થી 3 દિવસથી ભાવનગરમાં ધામા છે અને જે માહિતી મળી છે તે અનુસાર સમગ્ર ઘટનામાં 21 આરોપીઓ છે તેમની સામે પગલાં ભરવા માટેની અને ફરિયાદમાં તેમની સામે ગુનો નોંધવા માટેની જે કલમો છે તે ઉમેરવામાં આવી છે। પરંતુ જે હાલ માહિતી મળી રહી છે તે અનુસાર એસએમસીની ટીમ તરફથી ગત મોડી રાત્રે ઉજ્જૈનમાંથી રહીશ નામનો જે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરવામાં આવી હતી અને આપ મારી પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો થોડી ક્ષણો પહેલાં રહીશને આ જે ભાવનગર ડીએસપી કચેરી છે ત્યાં આગળ તેને લાવવામાં આવ્યો છે। તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલા પેટી દારૂ છે તે તેને ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં મોકલ્યો હતો અને આ આખી જે નેટવર્ક હતું તે કેવી રીતના ચાલતું હતું તેને લઈને ભાવનગર પોલીસે તેના તરફથી અત્યારે પૂછપરછ અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। જે માહિતી મળી છે તે અનુસાર ભાવનગર પોલીસ તરફથી અત્યારે લગભગ 12 થી 13 જેટલા આરોપીઓ છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે। તેમને અલગ અલગ દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે। મુખ્ય આરોપી છે ગૌતમ સોલંકી જેણે આ દારૂ મિશ્રિત કર્યો હતો અને તે વખતે તે દારૂનો ઉપયોગ કરવાના કારણે અત્યાર સુધી 7 જેટલા લોકો છે તેમના જીવ ગયા છે, મોતને તેઓ ભેટ્યા છે અને તેની અટકાયત થઈ છે કે નહીં તેને લઈને હજી સુધી સ્પષ્ટ માહિતી નથી મળી શકી। પરંતુ હાલના તબક્કે ઉજ્જૈનથી સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ હતી તે રહીશને લઈને અત્યારે ભાવનગર ડીએસપી કચેરી ખાતે પહોંચી છે। તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે ફરિયાદમાં કઈ કલમો ઉમેરવી કે કેમ તેને લઈને પણ આ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમની વચ્ચે ચર્ચા થશે। એટલું જ નહીં, જે માહિતી મળી રહી છે તે અનુસાર સાંજે 5 કલાકે રહીશને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પ્રકારની પણ શક્યતાઓ છે તે પોલીસ વર્તુળમાંથી અત્યારે પોલીસ સૂત્રો પાસેથી સામે આવી રહી છે। અલગ અલગ જે આરોપીઓ પકડાય છે તેમને તબક્કાવાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે, પરંતુ રહીશ છે તેને થોડી ક્ષણો પહેલાં ભાવનગર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યો છે અને તેવા સંજોગોમાં તેની પૂછપરછ કર્યા બાદ 5 થી 6 વાગ્યાની આસપાસ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ભાવનગર પોલીસ તરફથી અને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી કરવામાં આવી રહી છે। જી આભાર આપને તમામ માહિતી બદલ। તો રહીશ જેને પકડી લેવામાં આવ્યો છે, ભાવનગર લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર છે આ રહીશ જેને ઉજ્જૈનથી પકડી લેવામાં આવ્યો અને ભાવનગર એસએમસીની ટીમ તેને ત્યાં લાવી છે। પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે અને સાંજે 5 વાગ્યે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ ઝેરી લઠ્ઠાકાંડ જે 7 લોકોને ભરખી ગયો અને 39 લોકો હજુ અલગ અલગ 5 જેટલી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સૌપ્રથમ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભાવનગર લઠ્ઠાકાંડને લઈ અને જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લઠ્ઠાકાંડના આરોપીઓ એબીપી અસ્મિતા પર ઝેરીલા લઠ્ઠાકાંડમાં 21 બુટલેગર સામે નામજોગ ફરિયાદ બાદ 13ની ધરપકડ। એસએમસી અત્યાર સુધી 13 બુટલેગરોની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને તેના સાગરીતોની ધરપકડ કરવામાં આવી। આજે બપોરે 3 કે 4 વાગ્યા આસપાસ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો 7 લોકોનો ભોગ લેનાર આરોપીઓ એબીપી અસ્મિતા પર ઝેરીલા લઠ્ઠાકાંડમાં 21 બુટલેગર સામે નામજોગ ફરિયાદ બાદ 13ની ધરપકડ કરી લેવામાં આવી છે। એસએમસી અત્યાર સુધીમાં 13 બુટલેગરોની ધરપકડ કરી છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને તેના સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી છે। આજે બપોરે 3 કે 4 વાગ્યાની આસપાસ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જોઈ શકાય છે આ તમામ
જે બુટલેગર છે જેમની ધરપકડ કરી લેવામાં આવી છે. કુલ 21 બુટલેગર સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી 13ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ 13 બુટલેગરો કે જેમને ઝડપી લેવામાં આવ્યા છે એસએમસી અત્યાર સુધીમાં, આ 13 બુટલેગરોની ધરપકડ કરી લીધી છે. જોઈ શકાય છે આ દ્રશ્યો. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી કુશાંગ, બુટલેગરો વિરુદ્ધ શું કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે? જીલન, આ જે આરોપીઓ છે તેમને અત્યારે ભાવનગર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવે છે અને ટેલિવિઝન સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ આખી જે લઠ્ઠાકાંડની ઘટના બની હતી અને તે બાદ પોલીસના ચોપડે 21 આરોપીઓની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સૌથી મહત્વની બાબત છે કે ઉજ્જૈનથી મુખ્ય આરોપી રઈસ છે તેની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને તેની સામે પણ અત્યારે પૂછપરછ છે તે અલગ અલગ દિશામાં કરવામાં આવી રહી છે. એસએમસીની અલગ અલગ ટુકડીઓ છે તેના તરફથી આ પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે. કયા વ્યક્તિનો શું રોલ હતો અને આ દારૂમાં મિથેનોલ મિશ્ર કરવા માટેનો મુખ્ય પ્લાન કોનો હતો અને કયા પ્રકારે આ આખું જે કાવતરું ઘડવામાં આવ્યું હતું તેને લઈને એસએમસીની ટીમો છે તેના તરફથી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો 1 વાગે થશે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા મયુરસિંહ ચાવડા છે તેઓ પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરવા જઈ રહ્યા છે અને છેલ્લા 24 કલાકની અંદર જે આખો ઘટનાક્રમ બન્યો છે, કયા આરોપીની શું ભૂમિકા હતી અને શા કારણથી આ કાવતરું ઘડવામાં આવ્યું, તેની સાથે આ દારૂનો જે સપ્લાય છે, દારૂની પેટીઓ છે તે ક્યાં ક્યાં મોકલવાનું આયોજન હતું અને કઈ રીતના તેના કારણે લોકોને નુકસાન થાય તે પ્રકારની કોઈ ષડયંત્ર હતું કે કેમ, તેને લઈને પણ આરોપીઓની અલગ અલગ દિશામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછ સઘન રીતે કરવામાં આવશે જેથી કરીને એક દાખલો સમાજમાં બેસાડી શકાય. જે રીતના સમગ્ર ઘટનાને લઈને ડીજીપી પોતે આ આખી ઘટના છે તેની પર નજર રાખી રહ્યા છે અને આ ઘટના બન્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડાને પોતે ભાવનગર દોડાવવામાં આવ્યા હતા, જેના કારણે અત્યારે તેઓ પણ રજેરટની જે માહિતી છે તે ડીજીપી સુધી પહોંચાડી રહ્યા છે. 1 વાગે તેમની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે અને તે વખતે કેટલા આરોપીઓની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે, આ આખી જે ઘટના બની છે તેમાં બિનસત્તાવાર અથવા સત્તાવાર રીતે કેટલા લોકોના મૃત્યુ થયા છે અને તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કઈ કઈ બાબતોનો ખુલાસો થયો છે, ઉલ્લેખ થયો છે, તે તમામ બાબતોને લઈને મયુરસિંહ ચાવડા છે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. તે પણ એક માહિતી સામે આવી છે કે 21 જેટલા આરોપીઓ સામે જે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમાંથી લગભગ જે માહિતી મળી રહી છે તે અનુસાર એસએમસી અને ભાવનગર પોલીસને મોટાભાગના આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં સફળતા મળી ચૂકી છે. બાકી રહેલા આરોપીઓ છે તે ક્યાં આગળ છે અને કઈ રીતના તપાસ કરવામાં આવી રહી છે તેને લઈને પણ મયુર ચાવડા છે તેના તરફથી વધુ માહિતી છે તે આપવામાં આવશે. પરંતુ હાલના તબક્કે આ તમામ આરોપીઓ છે તેમને ભાવનગર ડીએસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે વધુ પૂછપરછ માટે અને શક્યતાઓ છે કે તેમને બપોર બાદ એટલે કે 3 વાગ્યાથી લઈ અને 5 કે 6 વાગ્યાના અરસામાં આ તમામ લોકોને કોર્ટમાં લઈ જવામાં આવશે, તેમની રિમાન્ડની માગણી કરવામાં આવશે અને કયા કયા ગ્રાઉન્ડ ઉપર પોલીસ અને એસએમસી છે તે રિમાન્ડની માગણી કરે છે તે પણ જોવું મહત્વનું બની રહેશે. જીલન. જી બિલકુલ કુશાંગ, આ આખાઈ કેસમાં સૌથી મોટી ચિંતા અત્યારે એ જ છે કે આ જે દારૂ 25 પેટી જેટલો દારૂ જેનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું તે ક્યાં ક્યાં સુધી પહોંચ્યો છે, કેટલા લોકો સુધી તે પહોંચ્યો છે તેની ખાસ તપાસ થવી ખૂબ જ જરૂરી છે. તે દિશામાં શું તપાસ? જો આખો ઘટનાક્રમ સામે આવ્યા બાદ ડીજીપી તરફથી આદેશ આપવામાં આવ્યા હતા કે રાજ્યભરની પોલીસ છે તેને સર્વેલન્સ કરવા માટે, ચેકિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી અને તેના કારણે ભાવનગર પોલીસ અને એસએમસી માટે ખાસ તો કામ છે તે કરવું સરળ થઈ ગયું, કારણ કે એક બાદ એક જે રીતના આ મિશ્રિત દારૂ છે તે લોકો સુધી પહોંચ્યો હતો અને તેમાં જેટલા પણ બુટલેગરોની ભૂમિકા હતી તેને ધરપકડ, તેની અટકાયત. જે કુશાંગ આપને અટકાવવા માંગીશ.